શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. મંગળ વક્રીથી માર્ગી બને છે, જે તમારી કર્ક રાશિને કેવું ફળ આપશે અને મંગળ માર્ગી ક્યારે બને છે, શું તમારી કુંડલીમાં મંગળ દોષ છે તે તમે કેવી રીતે જોશો, તેમજ મંગળ દોષનું નિવારણ પણ તમે કેવી રીતે કરશો અને એના ઉપાય કયા છે, કયો મંત્ર જાપ કરવાનો મંગળનો કે જેનાથી તમે મંગળનું સારું ફળ મેળવી શકો અને કેટલી સંખ્યામાં જાપ કરવાના તેની માહિતી જોઈશું. તો રાશિ કર્ક રાશિ, અક્ષર ડ. તમારી ચંદ્રની અધિપત્યવાળી કર્ક રાશિ તમારી રાશિથી 12મા ભાવમાં મંગળ માર્ગી બને છે. તમારી રાશિથી 12મા ભાવમાં ક્યારે બને છે? તારીખ 24 ફેબ્રુઆરી 2025ને સોમવારે બપોરે 1:44 મંગળ માર્ગી બને છે. તો તમારી રાશિથી 12મા ભાવમાં 12મો ભાવ છે વ્યયનો, ખર્ચાનો ભાવ, વ્યયનો ભાવ. આ ખર્ચાનો ભાવ છે. અહીં તમને નાના મોટા ખર્ચા વધી શકે છે. આપણે ના ધાર્યું હોય ને કારણ વગરના ખર્ચ અહીંયા તમે અતિશય ખર્ચા કરાવી શકે છે. એટલે અહીંયા તમારે ખર્ચ કરવામાં થોડું ધ્યાન રાખવું પડશે. તમારો લાગણીશીલ સ્વભાવ છે. આગલા વિડીયોમાં કહેલું જ છે, અતિશય તમે લાગણીશીલ છો. તમે જે બી જગ્યાએ જાઓ, કોઈ ભાઈ, તમારા ભાઈ સાથે, મિત્રો સાથે, તો તમે આગળ રહીને અને સૌથી પહેલો જ તમે ખર્ચ કરતા હો છો. એટલે આવું વારે ઘડીએ બનશે, ખર્ચ વધી શકશે. ઘરના મોજ શોખના સાધનો પણ તમે વસાવવાનો વિચાર કરી શકશો. અહીંયા ખર્ચાઓ વધારે છે, કેમ કે મંગળ એ અગ્નિ તત્વના છે અને તમારી રાશિ કર્ક રાશિ એ જલ તત્વની રાશિ છે. આથી આ તમારી કર્ક રાશિમાં મંગળ નીચેના બને છે. હવે જોઈએ કે તમારી કુંડળીમાં મંગળ દોષ છે કે નહીં. જો તમારી કુંડળીમાં તમે પહેલાં કુંડળી ખોલો અને જુઓ કે તમારી જન્મ કુંડળીમાં મંગળ 1, 4, 7, 8 અને 12, ફરીથી કહું 1, 4, 7, 8 અને 12 આ સ્થાને મંગળ હોય તો તમારી કુંડળીમાં જો 1, 4, 7, 8 અને 12મા સ્થાને મંગળ હોય તો તમારી કુંડળીમાં મંગળ દોષ ગણાય. તમારી કુંડળી મંગળથી દૂષિત ગણાય, માંગલિક ગણાય. અને જો માંગલિક કુંડળી હોય તો તમારે સૌ પહેલું તમે શું અનુભવો? તો પહેલું તો લગ્નમાં વિલંબ જોવાય. લગ્નમાં મંગળવાળી કુંડળી કહેવાય ને, એટલે થોડું વિલંબ થાય. ઘરમાં ક્લેશ, તણાવ, ગુસ્સો, તમને નાની નાની વાતે ગુસ્સો આવી જાય. બીજું, તમે કર્જ વધારો, લોન વધે. કેમ કે મંગળ જે છે ને એ ઋણ કરતા બી છે ને એની ભક્તિ કરો ને તો ઋણ હરતા બી છે. આથી અહીંયા તમારે બીજું શું થાય? મિત્રોથી સંબંધો, એના દોષ જોવાની ઈચ્છા થાય કે આમાં તો આ દોષ છે, આ મિત્ર આવો છે. મિત્રોના દોષ જોવાની ઈચ્છા થાય. ભાઈઓના સંબંધમાં પણ એની અસર થાય. કેમ કે ત્રીજું જે અધિપતિ છે ત્રીજા સ્થાનના એ મંગળ છે, ભાઈ ભાંડુ અને પરાક્રમના. એની પણ અસર તમને થાય. કેમ કે એમનું જે સ્થાન છે, એનો ગુણ જે છે એ તો એ સારા હોય તો એનું સારું ફળ આપતા હોય છે. અને જો તમારી રાશિમાં નીચેના બને તો પણ એવું થાય. અને આ તો વ્યય ભાવના છે, એટલે આ બધું તમે ખર્ચ વધે એવું તમે જોઈ શકો. આવું થતું હોય તમારે તો તેનો ઉપાય શું કરવાનો? મંગળ જો દોષિત હોય, માંગલિક કુંડળી હોય, ગુસ્સો આવતો હોય, કંકાસ રહેતો હોય, ઋણ વધતું હોય, તો તમારે શું કરવાનું? તો મંગળનું શુભ પ્રાપ્ત કરવા માટે, શુભ ફળ પ્રાપ્ત કરવા માટે મંગળ દોષનું નિવારણ કરવું જોઈએ. તો સૌ પહેલી તો એની રીત કીધી છે, મંગળ શાંતિ યજ્ઞ કરાવવો જોઈએ. મંગળ શાંતિ યજ્ઞ. બીજું, દાન કરવાનું. દાનમાં એવું કીધું છે કે લાલ વસ્ત્રનું દાન કરવું. કેમ કે મંગળનો પ્રિય રંગ જે છે એ લાલ છે, લોહીના કારક છે. એટલે લાલ વસ્તુ એમને પ્રિય છે. તો લાલ વસ્તુ એમને જે પ્રિય હોય ને એવી ચીજ વસ્તુઓના દાન કરવા. તો લાલ વસ્ત્રનું દાન કરવું. તમે લાલ વસ્ત્રનું દાન કરી શકો. લાલ કલરની મીઠાઈ એનું પણ તમે દાન કરી શકો. શક્તિ મુજબ તમે દક્ષિણા સહિત દાન કરવું. કોઈ પણ દાન કરો ને તો એમાં દક્ષિણા આપવી, તો એ દાન ફળીભૂત થાય. બીજું, તપ કરવું. તપ એટલે શરીરને કષ્ટ પડે એવું. એટલે તમે જો ઉપવાસી રહી શકતા હોય તો મંગળવારે એક ટાણું જમવું, ઉપવાસ કરવો. બીજી વાર લવણ એટલે કે મીઠું ન ખાવું. એકવાર મીઠું ખાઈને જે ભોજનમાં જે આવે એ રીતે એક ટાણું ખાઈને મંગળવારનું વ્રત કરવું. બીજું,
અહીંયા મંગળવારે હનુમાનજીના દર્શન કરવા અને સવાર સાંજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો. મંગળવાર હોય અને તો તમારે બીજું શું કરવાનું કે લાપસી ઘરે બનાવી અને ગાયને ખવડાવો તો બહુ ઉત્તમ છે. અથવા એ ના બની શકે ને તો રોટલી ભાખરીમાં એક ગોળ મૂકી અને તમારા હાથે ગાયને ખવડાવો તો એ શુભ ફળ આપે છે. મંગળવારે બીજું કીધું છે કે માટી ન ખોદવી, જમીન ઉપર ટચકો ન મારવો, કેમ કે મંગળને છે ને એ ભૂમિપુત્ર કયા છે. આથી ભૂમિ ઉપર ટચકો ન મારવો. અને એવું એટલે તો આપણે જોઈએ તો મંગળવારે જ્યારે મંડપ મુહૂર્ત હોય ને લગ્નનું ત્યારે મંગળવાર નથી રાખતા. એનું કારણ શું કે મંડપ કરતી વખતે જમીનને ખાડો કરવો પડતો હોય છે. એટલે મંગળવારે જમીન ન ખોદવી. હવે મહત્વનું કે મંગળના જાપ કેટલા કરવા અને કયા મંત્ર ના કરવા. આમ તો મંત્ર ઘણા બધા છે, પણ એવો મંત્ર કે જેનાથી શુભ ફળ જલ્દી મળે, બીજ મંત્ર, અને એ કેટલી સંખ્યામાં કરવા એની માહિતી જોઈએ. તો તમારે મંગળ માટે મંગળનો બીજ મંત્ર છે ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ. ફરીથી કહું, ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ. આ મંગળનો બીજ મંત્ર છે. આના જાપ કરવા અથવા કોઈ બ્રાહ્મણ પાસે કરાવવા. અને અહીંયા તમારે એની જપ સંખ્યા છે 40,000. 40,000 જપ સંખ્યાનો આ જાપ કરાવવા. આ ઉપરાંત તમારે મંગળનું દોષનું નિવારણ તમે જો કરો છો અને કુંડળીમાં મંગળનું શુભ ફળ પ્રાપ્ત થાય છે તો તમે શું અનુભવો? તો એનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે, પોઝિટિવિટી વધે, એ તમારે સકારાત્મકતા વધે છે. બીજું તમારા ઉત્સાહમાં આનંદમાં વધારો થાય, તમારી ઉર્જા વધે, જોશ વધે કામ કરવાનો, કાર્યશક્તિ તમે સારા એવા જોશથી તમે કાર્ય કરી શકો, ભાઈઓથી સંબંધો સારા રહે, મિત્રોથી સંબંધો સારા રહે, એક તમે રાજા જેવી જિંદગી જીવી શકો. પરાક્રમી પણ બનાવે તમને. તમે જો સ્પોર્ટ્સમાં જવા ઈચ્છતા હોય તો તમે જો મંગળ સારો હોય તો ખેલકૂદમાં સારું તમે પદક પ્રાપ્ત કરી શકો, સારી નામના મેળવી શકો, તમે પરાક્રમી યોદ્ધા પણ બની શકો. બીજું ખાસ તમારી કર્ક રાશિમાં જો દયાભાવ તો હોય છે, લાગણીશીલ કીધું ને, લાગણીશીલ તમારી રાશિ છે. એટલે તમને કોઈની તકલીફ તમે જોઈ શકો નહીં, વડીલોને માન સન્માન આપનારા છો, તો તમારે કોઈ વાર કોઈની તકલીફ હોય ત્યારે તમને એમ થાય કે હું હેલ્પ કરું, તો તમારે ખાસ તમારી કુંડળી જોઈ લો. જો તમારી આ સ્થાને મંગળ તમારી કુંડળીમાં પડ્યો હોય 1, 6, 11 ને 12, તમારી જન્મ કુંડળીમાં 1, 6, 11 અને 12 સ્થાને મંગળ હોય તો કોઈને મદદરૂપે ઉછીની લેવડ દેવડ ન કરવી. હા, આપો તો તમે એવી રીતે આપો કે તમારે પાછું નથી લેવાનું. પણ જો આ સ્થાને મંગળ હોય અને તમે દયાભાવથી, લાગણીથી તમે કોઈને ઋણ આપશો ને તો એ પાછું મળતું નથી. આવા યોગ બને છે. તમારું આપેલું ઋણ તમે પરત મેળવી શકતા નથી, તમે પાછું લઈ શકતા નથી, કેમ કે સામેલાને પાછું આપવું હોય ને તો પણ આ યોગ એવા બને છે કે એને પણ શક્તિ નથી હતી પાછું આપી શકે, એ પાછું આપી શકતો નથી. તો આ તમારે કર્ક રાશિ માટે વક્રીથી માર્ગી બની અને જે મંગળ ભૂમિપુત્ર એ મંગળનું ફળકથન જે તમને પ્રાપ્ત થાય છે તેની વિશેની તમારે શુભ ફળ મેળવવા મંગળ માટે શું શું કરવું તેને વિશેની, એના ઉપાય વિશેની માહિતી આપણે જોઈ. નમો નારાયણ.